બિઝનેસ ગ્રો કરવા માટે લોન લેવી જરૂરી છે? જો કેલ્ક્યુલેશન વેમાં કેલ્ક્યુલેટિવ સાથે તમે જો લોન લ્યો તો સ્માર્ટ બિઝનેસમેન સીસી અને ઓડીનો ઉપયોગ કઈ રીતે કરે છે? સીસીઓડી છે ને એ ધંધાને વર્કિંગ કેપિટલ માટેની પ્રોડક્ટ છે. લોન વગર પણ મોટો બિઝનેસ થઈ શકે ખરો? થઈ શકે. સીસી અને ઓડીમાં ડિફરન્ટ શું છે અને એ કોને લેવી જોઈએ? બંને પ્રોડક્ટ વર્કિંગ કેપિટલ જ છે, પણ જે બિઝનેસમાં કેશ ફ્લો મજબૂત નથી તો એની માટે ઓડી લેવી હિતાવહ છે કે નહીં? જે બિઝનેસમાં કેશ ફ્લો મજબૂત નથી ને યોગેશભાઈ, એમાં કેમ છો રવિભાઈ? એકદમ મજામાં યોગેશભાઈ. આ જે તમારું બાલાજી એસોસિએટ છે એનું ઘણા બધા લોકોના મુખેથી સાંભળ્યું છે, કેમ કે ઘણા બધા મારા પણ એવા મિત્રો છે કે જેમણે પોતાના ઘર તમારી પાસે લોન લઈને કમ્પ્લીટ કર્યા છે. ઘણા બધા લોકો એવા છે કે જેના બિઝનેસની લોન એટલે કે મશીનરી લોન હોય, બીજી બિઝનેસને ગ્રો કરવા માટેની સીસીઓડી હોય, તો એ બધી લોન તમારી પાસેથી લીધી છે ને એના સપના પૂરા કર્યા છે. તો ઘણા બધાના મોઢે બાલાજી એસોસિએટનું નામ તો સાંભળ્યું જ છે, પણ આજે રિયલીમાં આપણો જ્યારે પોડકાસ્ટ છે તો તમારા વિશે મને પણ કંઈક નવું જાણવા મળશે કે તમે કઈ રીતે બિઝનેસ ચલાવો છો, કઈ રીતે લોકોને સર્વિસ આપો છો, તમારા ક્લાયન્ટને તમે કઈ રીતે મેનેજ કરો છો અને લોકોને તમે 100% એ પણ કમ્પ્લીટ વેમાં સર્વિસ કઈ રીતે પૂરી પાડો છો એના વિશે હું પણ જાણીશ અને આજે પોડકાસ્ટ જોવાવાળા વ્યક્તિઓ પણ જાણશે. તો આજે પોડકાસ્ટની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. શું આ બિઝનેસ ગ્રો કરવા માટે લોન લેવી જરૂરી છે? જો લોન છે ને એ બિઝનેસમાં લીવરેજ પ્રોવાઈડ કરે, અને જો કેલ્ક્યુલેશન વેમાં કેલ્ક્યુલેટિવ સાથે તમે જો લોન લ્યો તો બિઝનેસ 100% ગ્રો થાય. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ. મારી પાસે ત્યારે બિઝનેસ કરવા માટે 1 કરોડ રૂપિયા છે, અને 1 કરોડમાં હું 1 કરોડનું મશીનરી લઈ અને બિઝનેસ સ્ટાર્ટ કરું તો મને 6 લાખ રૂપિયાનો એવરેજ પ્રોફિટ થાય છે. હાઇપોથેટિકલી આપણે જોઈએ આને તો માની લ્યો કે 1 કરોડમાં હું ઇન્વેસ્ટ કરી અને 6 લાખનો પ્રોફિટ કરું છું, અને હું આ જ કેસમાં હું જો લોન લઉં તો 2 કરોડ રૂપિયાનું હું મશીનરી 2 પરચેસ કરું તો 1 કરોડની એમાં હું લોન લઈશ, 1 કરોડ રૂપિયા મારા પોતાના નાખીશ. તો 2 મશીનરીનો પ્રોફિટ મારી પાસે 12 લાખ રૂપિયા જનરેટ થશે. ઓવરઓલ 1 કરોડની લોનનો 2 લાખ આજુબાજુ EMI ગણીએ આપણે તો પણ મારી પાસે 10 લાખ રૂપિયા નેટ પ્રોફિટ વધશે. તો કમ્પેરેટિવલી લોન લેવી એ બેનિફિશિયરી છે, પણ કેલ્ક્યુલેશનના વેમાં. આ એ વાત તમારી મને પણ યોગ્ય લાગે છે, કેમ કે ઘણા બધા લોન લેનારા વ્યક્તિઓ હોય છે એ લોન તો લે છે, એ એના પર્પઝ માટે લે છે, એની પાછળનું કેલ્ક્યુલેશન એની પાસે નથી હોતું. તો ઘણા કારણોસર એવું પણ થાય છે કે એની જે કોઈ પણ પ્રોપર્ટી ઉપર લોન લીધી હોય, મશીનરી ઉપર લોન લીધી હોય, તો એન્ડ ઓફ રિઝલ્ટ કે એને મશીનરી વેચવી પડે છે, સસ્તા ભાવમાં વેચવી પડે છે, અથવા તો લોનના બર્ડનમાંથી એનું જે મકાન ઉપર જેણે લોન લીધી હોય એ પણ વયું જાય છે જમામાં. તો એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. એટલે એઝ અ તમારા આન્સર પ્રમાણે તમારું એવું કહેવું છે કે જે કોઈ પણ લોન લ્યો છો તો એની પાછળ કેલ્ક્યુલેશન હોવું ખૂબ જરૂરી છે. કેલ્ક્યુલેશન હશે અને પછી તમે જો લોન લેશો તો એમાંથી તમને બેનિફિટ થશે. 100%. સ્માર્ટ બિઝનેસમેન સીસી અને ઓડીનો ઉપયોગ કઈ રીતે કરે છે? સીસીઓડી છે ને એ ધંધાને વર્કિંગ કેપિટલ માટેની પ્રોડક્ટ છે. યસ. માની લો કે આજે મારો વિવિંગ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ છે, હું કોઈ પણ માલની પરચેસ કરું છું તો ત્યાં મારે ક્રેડિટ મળતી હોય છે. તો ક્રેડિટનો પીરિયડ હોય છે 30 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 40 દિવસ, જેવો બિઝનેસ જેવું સેગમેન્ટ. તો આ ક્રેડિટ જે મને મળતી હોય ને એમાં મને પ્રાઇઝમાં ફરક હોય. મને જે વસ્તુ 100 રૂપિયામાં વિથ ક્રેડિટ મળતી હોય એ કેશ પેમેન્ટમાં મને 91-92 રૂપિયામાં મળતી હોય. તો સીસી હું કદાચ પરચેસ કરું અથવા બેંક પાસેથી લઉં તો 70 પૈસા આજુબાજુના અંદાજિત પૈસા થાય. યસ. અને એની સામે મને 2-2.5% વટાવનો બેનિફિટ થતો હોય. એટલે નેટ જોઈએ તો 1.25% જેવો મને મારા પ્રોફિટમાં વધારો થાય. તો એક તો ઇન્ટેન્શન એ થયો કે સીસીઓડી લઈ અને વર્કિંગ કેપિટલ સાયકલમાં પ્રોફિટ વધારી શકાય. બીજો ઇન્ટેન્શન એ થયો કે માની લો કે મારું 6.5 કરોડનું સેલ છે, જે છેલ્લા 2 વર્ષથી 6.5, 5, 6.5, 7 સુધી થાય છે. હવે મને ધંધામાં ઓપોર્ચ્યુનિટી દેખાય છે, મારું સેલ વધે એમ છે, પણ ધંધો ચલાવવા માટે મારે જે પૈસાની જરૂર છે હું પૈસા એમાં એડ કરું બાય વે ઓફ લોન, તો મારા ધંધામાં સેલ વધતું હોય અને ઓવરઓલ મારી પ્રોફિટેબિલિટી વધતી હોય. આ ઇન્ટેન્શન જો સર્વ થતો હોય તો સીસીઓડી લેવી યોગ્ય છે. જો આ 2 ઇન્ટેન્શન ફૂલફિલ થાય તો સીસીઓડી આપણા માટે એસેટ રૂપી છે, અને જો ઇન્ટેન્શનથી આપણે ભટકી જઈએ તો આપણા માટે બર્ડન છે. સીસીઓડીમાં ગવર્મેન્ટ થ્રુ કંઈ સ્કીમ કેવું કંઈ હોય છે? સીસીઓડીમાં છે ને ગવર્મેન્ટની સ્કીમો છે. માની લો ઘણા બિઝનેસમેન છે જેની પાસે મિલકત નથી પણ ધંધો સારો છે અને એને સીસીઓડીની જરૂરિયાત છે, તો એવા કેસમાં ગવર્મેન્ટની એક સ્કીમ છે જેનું નામ છે CGTMSE. એમાં આપને 10 કરોડ સુધીની એ લોકો લોન પ્રોવાઈડ કરી શકે વર્કિંગ કેપિટલના ફોર્મેટમાં
તમે સીસી લેવા માગો તો સીસી અને ઓડી લેવા માગો તો અમુક બેંક વાઇઝ અલગ અલગ ક્રાઇટેરિયા છે. કોઈમાં 1 કરોડ, કોઈમાં 2 કરોડ, કોઈમાં 3 કરોડ, એ પ્રમાણે આપણે પ્રોવાઈડ કરે, જેની નજીવી ફી આપણે ગવર્મેન્ટને આપવાની હોય છે અને સીસી આપણે બેંક પ્રોવાઈડ કરે છે. ઓકે, જે અમીર લોકો હોય છે એ લોનનો બહુ સારી રીતે ઉપયોગ કરે છે, તો જે મિડલ ક્લાસ લોકો છે તો એને કઈ એવી વસ્તુની નથી ખબર કે જે અમીર લોકોને ખબર છે? સૌથી પહેલાં તો હું મિડલ ક્લાસ વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરું ને તો એમાં એક મોટો પ્રશ્ન હોય છે કે લોન છે ને બેનિફિશિયરી છે કે એના માટે બર્ડન છે, એનું કેલ્ક્યુલેશન જ નથી હોતું. રાઈટ. મેં હમણાં જેમ એક તમને ક્વેશ્ચન આન્સરમાં જે આન્સર કર્યું એ પ્રમાણે આપણે એને થોડુંક રિલેટ કરીને જોઈએ. મારું સેલ 6 કરોડનું છે, ત્યારે મારું ધંધામાં પોતાનું કેપિટલ 1 કરોડ રૂપિયા હતું. હવે નેક્સ્ટ યર મારું સેલ 7 કરોડ થયું, તો મને એવું લાગ્યું કે મારે સીસીની જરૂર છે. મેં 1 કરોડ રૂપિયાની બીજી એક્સ્ટ્રા સીસી લઈ લીધી. હવે મારી પાસે ધંધામાં 2 કરોડ રૂપિયા છે, તો કમ્પેરેટિવલી 2 કરોડ રૂપિયા ધંધામાં હોવાથી મારું સેલ વધવું જોઈએ, ઘટવું જોઈએ કે સ્ટેબલ રહેવું જોઈએ? વધવું જોઈએ. વધવું જોઈએ. હવે જો સેલ વધતું જ નથી, મારું સેલ 7 ને 7 કરોડ રહે છે, તો સીસી મારા માટે બર્ડન છે. બર્ડન છે. બીજો ઇન્ટેન્શન મેં તમને પ્રોફિટનો કીધો. હવે માની લો કે હું 6 કરોડ રૂપિયાના સેલમાં 1 કરોડ રૂપિયા કેપિટલ નાખી અને 50 લાખ રૂપિયા પ્રોફિટ કરતો હતો. આજે હું બીજી 1 કરોડ રૂપિયાની લોન વધારી અને જો હું મારો પ્રોફિટ 50ના 60 લાખ રૂપિયા ન કરી શકું તો એ મારા માટે બર્ડન છે. તો જો તમે કીધું ને મોટા બિઝનેસમેન, એ મોટા બિઝનેસમેનના કેલ્ક્યુલેશન બેઝ એ લોકો ફંડિંગ વધારતા હોય છે, જેને કારણે એના માટે લોન એસેટ થાય છે. એ લોકો એનો બિઝનેસ ચાલુ કરે, જેમ કે અદાણી ગ્રુપ છે, અંબાણી ગ્રુપ છે, અથવા કોઈ પણ નવી કંપની જે આઈપીઓ લિસ્ટેડ થતી હોય, એ પોતાનું એટલું ફંડ લઈને આવે. માનો કે 1 કરોડ એના હોય ને તો લોકોના પૈસા સામે 7-8 કરોડ રૂપિયા હોય, તો એ 7-8 કરોડનું એ લિવરેજ મેન્ટેન કરી શકતા હોય, સામે સેલ્સ મેન્ટેન કરી શકતા હોય. તો આ બધા ક્રાઇટેરિયા ઓવરઓલ ફૂલફિલ થતા હોય તો સીસીઓડી એના માટે એસેટ રૂપી છે, અને આ જ રીતે મોટા બિઝનેસમેન એનો ઉપયોગ કરે છે. લોન લેતા ડરવું જોઈએ કે એનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું જોઈએ? લોન લેતા છે ને ડરવું ના જોઈએ, એનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. આજે મેં ધંધો ચાલુ કર્યો અને મને સેલ થવાની સંભાવના જ નથી અને હું 1 કરોડ રૂપિયાની લોન લઈ લઉં તો મારે ડરવું જોઈએ. પણ મારો ધંધો ચાલુ કર્યો, મારી પાસે સેલ્સની ઓપોર્ચ્યુનિટી છે, પ્રોફિટેબિલિટી બેઠી છે અને મારે પૈસા ઇન્વેસ્ટ કરવા પડે લોન લઈને, તો 100% કરવું જોઈએ. લોન વગર પણ મોટો બિઝનેસ થઈ શકે ખરો? થઈ શકે, પણ સમય આપવો પડે. જેમ કે અત્યારે આપણે પહેલાં જ ક્વેશ્ચનમાં ચર્ચા થઈ કે લિવરેજની વાત થઈ કે ભાઈ લોન લેવાથી આપણા બિઝનેસનું પ્રોફિટને લિવરેજ મળે છે, બૂસ્ટ મળે છે. એ બૂસ્ટ તમારે મિસ કરવો પડે. તમને સ્ટેબિલિટી, કમ્ફર્ટ મળશે કે ભાઈ ઘરના પૈસા હું બિઝનેસ કરું છું અને મારે હવે પૈસાની ધંધામાં જરૂર નથી, મારું આ પ્રમાણે ચાલે છે, ગ્રોથ મારો સ્લો અને સ્ટેડી છે, મને કોઈ વાંધો નથી, તો ઓકે છે. તમે સ્પીડી ગ્રોથ જોતા હોય, તમે સમય સાથે આગળ વધવા માગતા હોય, તમે એવું એક્સપેક્ટ કરતા હોય કે મારો ધંધો આજે છે, આવતા વર્ષે 1.5 ગણો થાય, પછી ડબલ થાય, પછી 3 ગણો થાય, પછી 5 ગણો થાય, તો તમારે સમય સાથે કેપિટલ ઇન્ટ્રોડ્યુસ કરવું પડે. જો તમારી પાસે કેપિટલ હોય તો ઓકે છે, ના હોય તો પછી ફંડિંગ તમારે જરૂર પડે છે, લેવું જ પડે. નોર્મલી મેં એવું જોયું છે કે અહીંયાનો લાઈક આપણે સુરતનો કોઈ પણ એઝ અ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાવાળો વ્યક્તિ હશે કે જેમણે પોતાની બેવરેજીસની બ્રાન્ડ લોન્ચ કરી, તો એક મિનિમમ અમાઉન્ટથી એમનો બિઝનેસ સ્ટાર્ટ કરશે. કમ્પેર ટુ રિલાયન્સ, જેમણે પોતાની કેમ્પા લોન્ચ કરી, તો લાસ્ટ 6 મહિનામાં ઓલ ઇન્ડિયામાં એની પ્રોડક્ટ ડિલિવર થઈ ગઈ. અત્યારે લોકો ભરીને યુઝ પણ કરે છે. તો એની પ્રોડક્ટને જલ્દીથી ગ્રોથ મળ્યો કમ્પેર ટુ સુરતના બિઝનેસ સ્ટાર્ટઅપ વાળા વ્યક્તિ. તો આ બંનેમાં શું ડિફરન્ટ? બંનેમાં ડિફરન્સ એ છે કે જ્યારે આપણે બિઝનેસ કરતા હોઈએ ને તો આપણો એક માઇન્ડસેટ હોય કે ડે 1થી કંપની પ્રોફિટેબલ હોવી જોઈએ. અને આપણે છે ને એક જ બી કોઈ બિઝનેસમાં કે મારો પ્રોફિટ થશે કે નહીં. જ્યારે આ બધા મોટા વેન્ચર્સ આવે છે ને એ પ્રોજેક્શન બેઝ બિઝનેસ હોય. ટાટા મોટર્સ કંપની છે ને વર્ષોથી આ ચાલે છે, પણ એનો ફર્સ્ટ પ્રોફિટ ઓન બુક્સ 2021માં જનરેટ થયો હતો. ત્યાર સુધી એને પ્રોફિટ નથી કર્યું, ત્યાર સુધી એને બર્નિંગ કર્યું. હવે એની પાસે 2 ચોઈસ હતી, એક ગાડી વેચે, પછી બીજી વેચે, ત્રીજી વેચે. એની જગ્યાએ એની એ ચોઈસ સિલેક્ટ કરી કે એક જ દિવસમાં મારે 1000 ગાડી વેચવી છે, પછી હું કોસ્ટિંગ પર કામ કરીશ. તો તમે જે વાત કરો છો ને એ આ રીતનું માર્કેટ છે. જેમ કે જીઓનું આપણે જોઈએ તો એને ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં રિવોલ્યુશન ક્રિએટ કર્યું. પહેલાં ફ્રી આપ્યું 1 વર્ષ, તો એને 1 વર્ષ ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા એના યુઝર છે એની સામે બર્નિંગ ક્રિએટ કર્યું. અને હવે અત્યારે એ પ્રોફિટ ક્રિએટ કરે છે. જે 1 વર્ષનું બર્નિંગ છે એને 50 વર્ષનો પ્રોફિટ આપશે. તો એને માર્કેટની સ્ટ્રેટેજી સાથે કેલ્ક્યુલેશન બેઝ પ્રોજેક્શન કર્યું હોય, તો એ રીતે બિઝનેસ વધારવો એ ઇફેક્ટિવ વે છે. પણ એના માટે કેપિટલ અને પ્લાનિંગની તૈયારી હોવી જોઈએ.
એઝ અ બેંક અને ફાઇનાન્શિયલ કંપની લોકોના પ્રશ્નનું સમાધાન કરે છે કે લોકોને મુસીબતમાં નાખે છે? લોકોના પ્રશ્નનું સમાધાન કરે છે, પણ પ્રશ્ન એ છે કે આપણે સમાધાનના ઇન્ટેન્શનથી લઈએ છીએ કે મુસીબતના ઇન્ટેન્શનથી. લોન બર્ડન ત્યારે બને જ્યારે મારી જરૂરિયાત કરતાં વધારે હું લોન લઉં. હું તમને એક સિમ્પલ છે ને ફોર્મ્યુલા કહું. હવે કોઈ પણ બિઝનેસમેન હોય ને, જે ટ્રેડર અને મેન્યુફેક્ચરર હોય, એનું જેટલું પણ સેલ હોય ને એના 45%થી વધારે એની ક્યારે લોન ના થવી જોઈએ. આ બેંક આવો એક રેશિયો જોતી હોય. હવે બિઝનેસમેન છે એ અત્યારે બેંક પાસે 45%નું ફંડિંગ લે અને પછી નાની મોટી લોનો લઈને 55-60% ઉપર એનો બિઝનેસ લઈ આવે. 1 કરોડના સેલની સામે 60 લાખની ભાઈ લોન ઊભી કરી દીધી. તો આજે એ કંપની માટે લોન છે ને બર્ડન થઈ જશે, સર્વાઈવલ પણ નહીં થાય. તો આવા કેસ માટે છે ને એ થ્રેટ છે લોન. પણ જો માની લો કે એ બિઝનેસમેન 1 કરોડ સામે 20 લાખની જ લોન લે છે તો 100% એ ઓપોર્ચ્યુનિટી છે એના માટે. તમારું કહેવાનું ઇન્ટેન્શન એ છે કે બેંક અને ફાઇનાન્શિયલ કંપની લોકોના સોલ્યુશન માટે જ છે, પણ લોકો કઈ રીતે એનો યુઝ કરે છે એ લોકોને જોવાનું. ભાઈ પોતાની પાસે કેલ્ક્યુલેશન ને પોતાની પાસે કમ્પ્લીટ પ્લાનિંગ છે અને પછી જો એઝ તમે લોન લ્યો છો તો એ તમારી માટે હિતાવહ છે, તો તમારી માટે બેંક અને ફાઇનાન્શિયલ કંપની સોલ્યુશન આપે છે એ રીતે દેખાશે. અને કમ્પેરમાં કે પોતાનું જ કંઈ કેલ્ક્યુલેશન કે કંઈ પ્લાનિંગ નથી અને પછી લોન લે છે અને બર્ડનમાં મુકાય છે, તો એ લોકો બેંકને અને ફાઇનાન્શિયલ કંપનીને સમસ્યાની રીતે જોશે. બીજી વસ્તુ હું તમને વચ્ચે એડ કરું આમાં કે આજે જ્યારે બેંક ફંડિંગ આપતી હોય ને તો બેંક છે ને લોકોને વહેમ છે કે બધાને લોન આપે છે. બેંક સ્ટ્રોંગ બિઝનેસમેનને જ લોન આપે છે. રાઈટ છે. કોઈ નવો ધંધો સ્ટાર્ટ કરતો હોય તો બેંક ઘણા બધા પેરામીટર જોતી હોય. એની મિલકત કેવી છે, એના ગેરેન્ટરનું બેકગ્રાઉન્ડ કેવું છે, આ બધી વસ્તુ જોઈને જ આપે છે. એટલે બેંક લોન આપે ત્યારે તો સ્ટ્રોંગ જ હોય, પણ બિઝનેસમેન મલ્ટિપલ લોન લઈ અને એ પોતાના માટે બર્ડન ઊભું કરી દેતો હોય. આ બેંકમાં એવું પણ હોય છે કે લાઈક તમે કોઈ પણ જગ્યાએ લોન લેવા જાઓ તો સિબિલ સ્કોર મેટર કરતો હોય, તો એનો શું ફાળો હોય છે આમાં? સિબિલ સ્કોર છે ને એક ક્રેડિટ સિસ્ટમ છે. જેમ કે હું તમારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ ગયો અને મેં તમને એવું કીધું કે હું તમને હપ્તે ચૂકવી દઈશ 1000 હપ્તે, અને હું દર મહિને એક હપ્તો આપીશ 5 તારીખ સુધીમાં. તો એ પ્રમાણે હું તમને હપ્તે પૈસા આપી અને રેગ્યુલર સમયમાં પેમેન્ટ તમને કરી દઉં છું. તો એનો મતલબ એવો છે કે મારી તમારી પાસે ક્રેડિટ બની. તો સિબિલ છે ને એ આવી રીતે દરેક વ્યક્તિની એક ક્રેડિટ બનાવતી હોય, જે ક્રેડિટ મેક્સિમમ 900 સુધી હોય. 700થી ઉપર ક્રેડિટ હોય એટલે એને મેજર ઓફ બેંક ફંડિંગ કરતી હોય. 750થી ઉપર કે તમારી ક્રેડિટ હોય તો સારામાં સારી ક્રેડિટ કહેવાય. તો આ રીતે ક્રેડિટનું કેલ્ક્યુલેશન થાય અને કેલ્ક્યુલેશનના આધારે બેંક તમને ફંડિંગ આપતી હોય. જો તમારી ક્રેડિટ નથી તો રિસ્કી કેટેગરીમાં બેંક જોવે. જો ક્રેડિટ ઓછી છે તો વધારે રિસ્કી કેટેગરીમાં જોવે. ક્રેડિટ એવરેજ છે તો એ કમ્ફર્ટ થઈ જાય કે આમને પહેલાં પેમેન્ટનું ટ્રાન્ઝેક્શન કર્યું છે અને સમયસર ચૂકવવાની હેબિટ છે, ફંડિંગ આપી શકાય. તો આ પર્પઝ માટે સિબિલ સ્કોર જોવામાં આવે. સીસી અને ઓડીમાં ડિફરન્ટ શું છે અને એ કોને લેવી જોઈએ? સીસી છે ને એ સ્ટોક બેઝ પ્રોડક્ટ છે. બંને પ્રોડક્ટ વર્કિંગ કેપિટલ જ છે, પણ સીસી છે ને સ્ટોકને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. ઓડી છે ને બિઝનેસના ટ્રાન્ઝેક્શનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. ઘણા બિઝનેસમેન એવા હોય કે જેમાં સ્ટોક મેન્ટેન થતો હોય અને ઘણા બિઝનેસમેન એવા હોય કે જેમાં સ્ટોક મેન્ટેન નથી થતો. આ 2 કેટેગરીના બિઝનેસમેન હોય. તો જેમની પાસે સ્ટોક મેન્ટેન નથી થતો પણ સેલ્સ છે, એવા કેસ માટે ઓડી પ્રિફરેબલ છે. અને જે બિઝનેસમેન પાસે સ્ટોક પણ મેન્ટેન થાય છે, રોટેશને મેન્ટેન થાય છે, આ બધી વસ્તુ મેન્ટેન થતી હોય તેના માટે સીસી બેસ્ટ છે. કારણ કે સીસીમાં તમે જે પણ ફંડિંગ બેંક પાસેથી લો તેમાં 100 રૂપિયાની મિલકત સામે 200 રૂપિયા સુધી પણ બેંક ફંડિંગ કરી શકે, જ્યારે ઓડીમાં 100 રૂપિયા સામે 100 રૂપિયા સુધી જ ફંડિંગ કરી શકે. આ એક લિમિટેશન છે. તો એમ એક જગ્યાએ લિમિટેશન છે ને એક જગ્યાએ બેનિફિટ છે. તો એ ડિપેન્ડ છે કે કયો બિઝનેસમેન છે અને એની બુક્સ ઓફ એકાઉન્ટ કઈ પ્રકારના છે, એની આધારે સીસી અને ઓડી લેવી કે ન લેવી ડિસાઇડ થાય. લેવી એમને જોઈએ કે જેમની બુક્સમાં સ્ટોક મેન્ટેન થતો હોય. જેમ કે આજે હું એક વીવર છું, હું મારામાં ડ્રોઈંગ પાવર એટલે કે નેટ સ્ટોક મારામાં મેન્ટેન કરું છું 3 કરોડ રૂપિયાનો. તો 3 કરોડના સ્ટોકની સામે મને બેંક 20% સુધી સીસી આપશે, પણ દર મહિને મારે સ્ટોક સ્ટેટમેન્ટ આપવું પડશે. તો આવા બિઝનેસમેન જેમની પાસે સ્ટોક મેન્ટેન થતો હોય, ઉઘરાણી મેન્ટેન થતી હોય, એવા બિઝનેસમેન માટે ઓકે છે સીસી. પણ માની લો કે એવો કોઈ બિઝનેસમેન છે કે જેમાં સ્ટોક મેન્ટેન નથી થતો, જેમ કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે, તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર પાસે સ્ટોક નહીં હોય, તો એવા કસ્ટમરોને સેલ્સ હશે, કોઈ પણ પ્રકારનું વર્કિંગ કેપિટલ એવું નહીં હોય જે ફિઝિકલ ફોર્મમાં દેખાતું હોય, તો આવા કસ્ટમરો માટે ઓડી પ્રિફરેબલ છે. જે બિઝનેસમાં કેશ ફ્લો મજબૂત નથી તો એની માટે ઓડી લેવી હિતાવહ છે કે નહીં? જે બિઝનેસમાં કેશ ફ્લો મજબૂત નથી ને યોગેશભાઈ, એમાં સીસી ઓડી નહીં પણ લોન જ લેવી હિતાવહ નથી. એમને રીઝન છે કે કેશ ફ્લો એટલે શું?
મારા ધંધામાં પૈસા આવે અને પૈસા જાય, આ ટ્રાન્ઝેક્શન મેન્ટેન થતા હોય તો મારે વર્કિંગ કેપિટલ પ્રોડક્ટની જરૂર પડે, સીસી અને ઓડી. જો મારે કેશ ફ્લો જ મેન્ટેન નથી તો મારે EMI બેઝ લોન લેવી જોઈએ. લોકો સબસિડીથી આગળ વધે છે કે એનો સમય એમાં બગાડે છે? સબસિડી છે ને એ લોકોને આગળ વધારે છે, પણ સબસિડી એ ધંધાનું કોમ્પ્લિમેન્ટરી બેનિફિટ છે, ધંધો નથી. ઘણા બિઝનેસમેન એને ધંધા તરીકે લેતા હોય. જેમ કે સબસિડીનો બેનિફિટ આપણે સમજીએ કે મારે 9% બેંકે મને લોન આપી છે. હવે સબસિડીની સ્કીમમાં 5% વ્યાજની સબસિડી છે, તો મારે નેટ 4% વ્યાજ ભરવાનું થયું. તો બેનિફિટ થયો કે નુકસાન? તો બેનિફિટ થયો. હવે મેં ધંધામાં 1 કરોડ રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટ કર્યું છે, એમાં મેં જે પણ ફંડિંગ લીધું એની સામે મને 10% કેપિટલ સબસિડી આપી. તો બેનિફિટ થયો કે નુકસાન? બેનિફિટ થયો. તો સબસિડી છે એ તમને કોમ્પ્લિમેન્ટરી બેનિફિટ છે. ગવર્મેન્ટ પ્રમોટ કરે છે કે તમે બિઝનેસ આગળ વધારો, તમને રિબેટના રૂપમાં આપે છે, પણ એને તમે બિઝનેસના રૂપમાં લ્યો તો તમારા માટે નુકસાનકારક છે. બાકી તો સબસિડી છે એ ઓલવેઝ બેનિફિશિયરી છે. અને ગવર્મેન્ટની જે સબસિડી હોય છે તો એ કઈ રીતે જાણી શકાય છે? ગવર્મેન્ટના ઘણા બધા પોર્ટલો છે જેમાં સબસિડીનો કઈ પ્રકારની સ્કીમો છે, કયા બિઝનેસમેન માટે છે એ બધી જાણી શકાય. જેમ કે આત્મનિર્ભર સ્કીમ છે, ટેક્સટાઇલ પોલિસી 2024 છે, ECLGSની સ્કીમ છે, ઘણી બધી સ્કીમો છે ગવર્મેન્ટની. તમે ગૂગલમાં સર્ચ કરશો ને કે આપણો આ બિઝનેસ છે એની કેટેગરી વાઇઝ મને ગવર્મેન્ટ સબસિડી ઇન ગુજરાત બતાવો, તો તમને વેબસાઇટ્સ આવશે, એમાં તમે જઈ અને સ્કીમ પોલિસી જઈને સમજી શકો છો, શીખી શકો છો કે ભાઈ મારા બિઝનેસમાં શું અનુકૂળ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ લોન લેવા માટે જાય છે તો એને કઈ બાબતનો ખ્યાલ નથી હોતો જે એને હોવો જોઈએ? લોન લેવા માટે જાય ને એટલે સૌથી મોટો પ્રશ્ન અત્યારે અમે જે ફેસ કરીએ છીએ એ છે કે લોકો છે ને બેંક સિલેક્શન કરીને જાય છે. બરાબર. એની જરૂરિયાત પ્રમાણે કઈ બેંક કઈ સુવિધા આપે છે ને એ સિલેક્શન એમની પાસે હોતું જ નથી. કેવો ટ્રેન્ડ હોય, જેમ કે મારું કોટક બેંકમાં ખાતું છે તો હું કોટક પાસે જઈશ, કહીશ મને લોન આપી દો. કોટક એમની સુવિધા, એમની કમ્ફર્ટ, એમના કેલ્ક્યુલેશન વાઇઝ આપને આપશે. પણ હું એવું પ્રિફર કરું છું કે મારો બિઝનેસ છે, મારા બિઝનેસના વે ઓફ વર્કિંગ અલગ છે, તો મારા બિઝનેસ માટે મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, મારા 5 વર્ષના પ્રોજેક્શન પ્રમાણે મને કઈ બેંકનો ઓપ્શન સારો છે એ સિલેક્શન કરીને મારે બેંક પાસે લોન લેવી જોઈએ. અને ઘણા બધા ફાઇનાન્શિયલ એડવાઇઝર, ઘણી બધી ફાઇનાન્શિયલ કંપની પણ એવી હોય છે કે જે કસ્ટમર એની પાસે લોન લેવા આવે તો એને પ્રોપર સરખી માહિતી નથી આપતા. તો એવી કઈ કઈ બાબતો હોય છે તમારી સાઈડથી કે જે તમારે પણ કસ્ટમરને પહેલેથી ક્લિયર કરવી જોઈએ? ઓકે, અમે છે ને જ્યારે કસ્ટમર અમને મળે ને એટલે પહેલાં તો અમે એનું 5 વર્ષનું પ્રોજેક્શન સાંભળીએ કે તમે 5 વર્ષમાં ધંધાને ક્યાં જોવા માગો છો, ક્યારે મશીનરી વધવાની છે, ક્યારે કેવી રીતનું વર્કિંગ કેપિટલ જશે, તમારી રિક્વાયરમેન્ટ રહેશે, એને આધારે અમે પ્રોજેક્શન કરતા હોઈએ. જેમ કે હું તમને છે ને એક સિસ્ટમના લૂપહોલ્સ થોડાક સમજાવું જેથી તમને ક્લેરિટી આવે. આજે જ્યારે હું મશીનરી લોન લેવા જતો હોય અને હું સરકારી બેંકમાં લોન લેવા જતો હોય તો સરકારી બેંક છે ને પ્રોજેક્શન બેઝ ઇન્કમ ગણી અને લોન આપે છે. પણ જ્યારે મારે એન્હાન્સમેન્ટ કરવું હોય, એટલે વધારો કરવો હોય, 6 મહિના 8 મહિનામાં કોઈ પણ મશીનરી વધારવા હોય તો એવા સમયે એના રિસ્ટ્રિક્શન્સ હોય કે ભાઈ 1 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ, 2 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ, એ હોલ્ડિંગ પીરિયડ પૂરો થાય પછી મને એન્હાન્સમેન્ટ આપતી હોય. એ જગ્યાએ ઘણી બધી પ્રાઇવેટ બેંકો એવી છે જે HDFC છે કે ICICI છે, આ બધી બેંકો છે ને એ કસ્ટમરના બિઝનેસને જોઈને એન્હાન્સમેન્ટ આપે. આજે મેં એમને 5 વર્ષનું પ્રોજેક્શન આપ્યું છે અને કીધું છે કે આ વર્ષે મારું ટર્નઓવર 10 કરોડ થશે અને મારું 10 કરોડની એવરેજ પ્રમાણે 6 મહિનાનું ટર્નઓવર 5 કરોડ થયું છે, તો એ કન્સિડર કરશે કે આ એવરેજ પણ 10 કરોડ થશે ને આને આધારે એનું મશીનરી વધશે તો સેલ્સ આવશે. એ કન્સિડર કરીને ફંડિંગ આપતી હોય. તો મારે પહેલાં એ સમજવું પડે એઝ અ કસ્ટમરનું કે એમને કઈ પ્રકારની રિક્વાયરમેન્ટ છે. જેમ કે આજે એક મશીન નાખ્યું 5 વર્ષ સુધી કોઈ એક્સપાન્શન નથી તો કોઈ પણ બેંકમાં જઈએ કોઈ નુકસાન નથી, લઈ શકાય બેનિફિટ. તો ત્યારે ઇન્ટરેસ્ટ રેટ જ ખાલી જોવાનું હોય છે. પણ જ્યારે હું એન્હાન્સમેન્ટ, એક્સપાન્શન, વર્કિંગ કેપિટલ આ બધા જ ક્રાઇટેરિયા જોતો હોય તો પછી મારે એ પ્રમાણે બેંક સિલેક્શન કરવી પડે એમની. કોઈ પણ વ્યક્તિ લોનમાં ક્યારે અટવાઈ જાય છે? લોનમાં અટવાવાનું તો કહીએ ને યોગેશભાઈ, તો મશીનરી લોનમાં શું હોય કે મશીનરી આવવાનો સમય, ફેક્ટરી બનાવવાનો સમય અને લોન મૂકવાનો સમય આ ક્લાયન્ટને ક્લિયર હોતો જ નથી. જનરલી લોકોમાં એવો મિથ હોય કે મારું મકાન બની જાય ને પછી હું લોન મૂકીશ, અને મકાન બની જાય અને પછી લોન મૂકે તો 1 મહિના પછી લોન પાસ થાય, 1 મહિના પછી મશીનરી નીકળે, એના 15 દિવસ પછી મશીન આવે, બીજા 15 દિવસે પ્રોજેક્ટ ચાલુ થાય. તો સૌથી મોટું એનું પ્રોજેક્શન લીધું ને કે 4 મહિના મશીન ચાલુ કરવા છે, 8 મહિને ના થાય. તો અમે એવું કરીએ એમાં કે જ્યારે કસ્ટમરને મળીએ ને ત્યારે પહેલાં એનું બિઝનેસ ચાલુ કરવાનો ડેટ પૂછીએ, તમારું મકાન કમ્પ્લીટ થવાની ડેટ પૂછીએ અને એને આધારે રિવર્સ પ્લાનિંગ કરીને એમનું ફંડિંગ કરીએ, જેથી કરી જે ડેટ પહેલાં કમ્પ્લીટ થાય. તો મેજર ઓફ બિઝનેસમેન મશીનરી લોનમાં અટવાતા હોય ને આ જગ્યાએ અટવાતા હોય. તમે બીજી ફાઇનાન્શિયલ કંપની કરતાં કઈ રીતે અલગ સર્વિસ આપો છો?
અમારું છે ને બીજી ફાઇનાન્શિયલ કંપની કરતાં અલગ સર્વિસમાં હું તમને આન્સર કરું ને તો અમારું છે કમિટમેન્ટ, ટ્રસ્ટ અને ઇન્ટેગ્રિટી. અમે કોઈ પણ સર્વિસીસ તમને આપશો ને એ આ 3 દાયરાની અંદર આપશું, હું અથવા મારી ટીમ. માની લો કે આજે તમારો કેસ અમે હાથમાં લીધો છે તો અમે એક ડેટ તમને કમિટ કરશું, એક રેટ કમિટ કરશું, એક લોન અમાઉન્ટ કમિટ કરશું, જે બેંકમાં મૂકવા પહેલાં અમે બધા કેલ્ક્યુલેશન્સ કરી લીધા હોય. કારણ કે અમારો વર્ષોના અનુભવથી અમને ખબર હોય કે બેંક કયા ક્રાઇટેરિયામાં કઈ રીતે તમને ફંડિંગ આપશે. એ ક્રાઇટેરિયાના આધારે અમે તમને કમિટ કર્યું હોય કે આપણે આ રીતે ફાઇલ આ રીતે જશે, આ સમયગાળા દરમિયાન આ થશે, આ સમયગાળા દરમિયાન આ થશે, આ બેનિફિટ લેશું. એની ફ્લો વાઇઝ અમે તમને ફંડિંગ આપતા હોઈએ. જ્યારે માર્કેટમાં એવી પ્રેક્ટિસ છે કે લોકો છે ને ખાલી ફંડિંગ જોતા હોય. આજે લોન લીધી, આજે ફાઇલ આવી, મૂકી, સેન્કશન થઈ, ડિસ્બર્સ થઈ, તમે છૂટા. અમારે ત્યાં એક એડિશનલ ફીચર્સ છે. આજે મેં તમને લોન આપીને તો ત્યાર પછીથી 1 વર્ષ હું તમારી સાથે રહીશ વિધાઉટ એની કોસ્ટ, અને તમને એઝ પર પ્રોજેક્શન્સ બુક કેવી રીતે મેનેજ કરવી, બિઝનેસને કેવી રીતે એની સાથે અલાઇન કરવો, કયા રિપોર્ટ્સ લોનના મેન્ટેન કરવા, સ્ટોક સ્ટેટમેન્ટની શું પ્રોસેસ રાખવી, ઓડિટ કેવી રીતે મેનેજ કરાવડાવવું, પ્રોજેક્શન બેઝ તમારો સેલ્સ કેવી રીતે મેન્ટેન કરવું, આ બધી જ વસ્તુ અમે 1 વર્ષ તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવાડશું એઝ અ ઓનરને, નહીં કે એમને એકાઉન્ટન્ટને. કારણ કે આજે ધંધો હું કરતો હોય તો મને ખબર હોવી જોઈએ કે મારે કયા રિપોર્ટ જોવાના છે. હું 100% ડિપેન્ડન્ટ રહું સીએ ઉપર કે ભાઈ તમે આ રિપોર્ટ બનાવી નાખજો અને તમારી રીતે નિર્ણય લઈ લેજો. તો સીએનું કામ છે રિપોર્ટ બનાવવાનું, રિપોર્ટ ઉપરથી નિર્ણય લેવાનું કામ એઝ અ બિઝનેસમેનનું છે. તો અમે બિઝનેસમેનને એ સ્કિલ્સ આપીએ કે જેને કારણે એ ડિસિઝન લઈ શકે. આ અમારે ત્યાં એક એક્સ્ટ્રા ફીચર્સ છે જેને કારણે અમારી પાસે કસ્ટમરો એકવાર સેવા લીધી હોય તો એ રિપીટ એન્ડ રિપીટ અમારી સાથે આવ્યા જ કરે. હું તમને કહું, છેલ્લા મને નથી ખબર કે મેં વર્કિંગ કેપિટલ અને સીસીઓડી મશીનરી માટે અમે ક્યારે સેલ્સ કર્યું હોય. રેફરન્સ બેઝ જ અમારો બિઝનેસ ચાલે છે. તો અમારી આ ફેસિલિટીઝને કારણે છે ને લોકોમાં પ્રોજેક્શન બેઝ એમના પ્લાનિંગ સમયસર કમ્પ્લીટ થાય છે, એટલે લોકો અમારી સાથે જોડાય છે.